નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. સમાચાર જોઈએ વિસ્તારથી તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મહેસાણામાં વિકાસ સામે વેપારીઓની નારાજગી. મહેસાણા શહેરમાં 40,000થી વધુ મિલકતોનો વેરા બાકી. વિસનગરમાં પરિવાર લગ્નમાં ગયો, બંધ મકાનમાં ચોરી. પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યામાં ઘટાડો. પાટડી નગરપાલિકા દ્વારા 15,000 મિલકતો પર QR કોડ લગાવાયો. મહેસાણા શહેરના તોરણવાડી માતા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ લુક આપવાના નામે બેરિકેડ મૂકી રસ્તો બંધ કરી દેવાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરનું આ મુખ્ય બજાર આજે બપોર સુધી સંપૂર્ણપણે બંધ રહ્યું હતું, જેમાં વેપારીઓએ દુકાનો અને શોરૂમ બંધ રાખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. મહાનગરપાલિકાના વિકાસ કાર્યને કારણે ધંધો રોજગાર, પાર્કિંગ સહિતની સમસ્યાઓ સર્જાઈ હોવાનો વેપારીઓનો આક્ષેપ છે. વેપારીઓનું કહેવું છે કે આ વિકાસ માત્ર તેમના ભોગે થઈ રહ્યો છે અને તેનાથી તેમનો વેપાર ઠપ થઈ જશે. રોષે ભરાયેલા વેપારીઓએ આજે સવારે મૌન રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. વેપારીઓએ માગણી કરી છે કે મહાનગરપાલિકાએ રસ્તો બંધ કરવાના નિર્ણય પર પુનઃવિચાર કરવો જોઈએ, જેથી તેમના ધંધા રોજગારને નુકસાન ન થાય. બપોર સુધી ધંધા બંધ રાખી વેપારીઓએ મનપાની નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો. મહેસાણા મનપા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધા સામે કર વસૂલવામાં આવતો હોય છે, જેના ભાગરૂપે શહેરના 1.7 લાખ જેટલા મિલકત ધારકોને પાલિકા તંત્ર દ્વારા વોટ્સએપ અને કુરિયર માધ્યમથી વેરા બિલ મોકલવામાં આવ્યા હતા. જે બાદ અત્યાર સુધીમાં મહાનગરપાલિકાને 69,000 મિલકત પેટે અંદાજે 19 કરોડ જેટલી વેરા વસૂલાતની કામગીરી થઈ હતી. જોકે હવે તંત્ર દ્વારા બાકીદારોને નોટિસ મોકલવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. મહેસાણા મહાનગરમાં શહેરીજનોને મળતી પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ રોડ, રસ્તા વગેરે પ્રાથમિક અને ભૌગોલિક સુવિધા સામે નિયત વેરાની રકમ મિલકત ધારક પાસે વસૂલવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે રૂપિયા 42 કરોડ જેટલી બાકી વેરા વસૂલાતની કામગીરી કરતા રૂપિયા 1.7 લાખ મિલકત ધારકોને વેરા બિલ મોકલવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે મિલકત ધારકોએ ઓનલાઈન અને ઓફલાઈન મળી કુલ રૂપિયા 19 કરોડ જેટલી રકમના વેરાની ભરપાઈ કરી હતી. હાલમાં 40,000 મિલકતોની વેરા વસૂલાત બાકી જોવા મળી રહી છે, ત્યારે કોર્પોરેશન દ્વારા બાકી વેરાની વસૂલાત કરવા બાકીદારોની યાદી બનાવી તેમને નોટિસ મોકલવા તજવીજી શરૂ કરાઈ હતી. વિસનગરમાં ગુરુકુળ રોડ ઉપર આવેલી આદિનાથ સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા 79,000 રૂપિયાની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગયો હતો ત્યારે આ ઘટના બની હતી. મકાન માલિક રતિલાલ ગીરી બંડુગીરી ગોસ્વામી તેમના પત્ની અને બાળકો સાથે ગત 25 નવેમ્બર 2025ના રોજ કુટુંબી બહેનના ભાણિયાના લગ્ન પ્રસંગમાં સુરત ગયા હતા. આ દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ બંધ મકાનના મુખ્ય દરવાજાની જાળીનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરોએ ઘરમાં પ્રવેશ કર્યા બાદ તિજોરીનું લોક તોડી અંદરથી રૂપિયા 40,000 રોકડા, 4 નંગ ચાંદીની લકી, 2 જોડ ચાંદીની શેરો, 2 જોડ ચાંદીની હાથની કડલીઓ, ચાંદીના કડા, ચાંદીનો દોરો, સોનાની બુટ્ટી તેમજ સોનાનો ઓમ સહિત કુલ રૂપિયા 79,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી લીધો હતો. આ બનાવ અંગે મકાન માલિક રતિલાલ ગીરી ગોસ્વામીએ વિસનગર શહેર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે એક પ્રાયોગિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે. આબુ રોડ તરફથી આવતા ભારે વાહનોને હવે જગાણા થઈને અમદાવાદ તરફ વાળવામાં આવી રહ્યા છે, જેના પરિણામે હનુમાન ટેકરી અને એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જિલ્લા પોલીસ વડાએ એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યાનું જાતે નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ બાદ તેમણે રાજસ્થાન તરફથી આવતા ભારે વાહનો માટે પ્રાયોગિક ધોરણે ડાયવર્ઝન આપવાનો નિર્ણય લીધો હતો. આ પ્રયોગ અંતર્ગત આબુ રોડથી આવતા તમામ ભારે વાહનોને પાલનપુરના એરોમા સર્કલ પરથી પસાર થવાને બદલે જગાણા થઈને સીધા અમદાવાદ તરફ મોકલવામાં આવી રહ્યા છે. આ ડાયવર્ઝન લાગુ પડ્યા પછી પાલનપુરના એરોમા સર્કલ અને હનુમાન ટેકરી વિસ્તારમાં દિવસભર રહેતી ટ્રાફિકની ભીડમાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે. પાટડી નગરપાલિકા દ્વારા નગરની તમામ 15,000 મિલકતો પર QR કોડ લગાવવામાં આવશે. આ યોજના અમલમાં મૂકનારી પાટડી જિલ્લાની પ્રથમ નગરપાલિકા બનશે. આ QR કોડ દ્વારા નાગરિકો કોઈપણ ફરિયાદ સીધી નગરપાલિકામાં નોંધાવી શકશે. આ યોજના હેઠળ પાટડી શહેરના અંદાજિત 15,000થી વધુ મકાનો અને દુકાનોની બહાર QR કોડ લગાવવામાં આવશે. આ કોડ માત્ર
નગરપાલિકાના કર્મચારીઓ અને મિલકતના માલિકો જ સ્કેન કરી શકશે, જેનાથી મિલકતની તમામ વિગતો સરળતાથી ઉપલબ્ધ થશે. નાગરિકો આ કોડ સ્કેન કરીને નગરપાલિકાને સીધી ફરિયાદ પણ કરી શકશે. આ QR કોડ પાટડી નગરના લોકોના ટેનામેન્ટ નંબરના આધારે તૈયાર થશે અને તે મોબાઈલ આધારિત હશે. QR કોડ સ્કેન કરવાથી લોકોને ટેક્સ બિલની વિગતો પણ મોબાઈલ પર મળી જશે. વધુમાં GIS મેપિંગના કારણે કોઈપણ સ્થળે થતું ગેરકાયદેસર બાંધકામ સરળતાથી પકડી શકાશે અને સંબંધિત વિભાગને જાણ કરીને કાર્યવાહી કરી શકાશે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. નમસ્કાર.